મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, મને આનંદ છે આજે તમે ઓગસ્ટથી ચાલુ થતા પ્રવેશ સત્રની અંદર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે પ્રવેશ મેળવ્યો છે. મિત્રો, આજે હું તમારી સાથે તમે જે સંસ્થામાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે તે સંસ્થા જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ અને એના વિશે શું શું વિશેષતાઓ છે એના પરિચયની વાત તમારી સાથે હું કરવાનો છું. મિત્રો, આપણી જે આઈટીઆઈ છે તે શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ એ પ્રાંતિજ કેળવણી મંડળ દ્વારા ચલાવવામાં આવતી આઈટીઆઈ છે. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત આપણી આઈટીઆઈનું નામ શું છે? પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સીએસ દેસાઈ ચુનીલાલ શિવલાલ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ. અને આપણો કોડ કયો છે? 517 એ આપણો કોડ છે. આ જે કોડ છે તે 24,517 અને પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એ આપણો PU 24,517 એ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા જે કંઈ પણ સંસ્થાઓને એફિલિએશન પ્રાપ્ત થયું છે તે એફિલિએશન તે એનસીવીટી દ્વારા આપવામાં આવેલો કોડ છે. મિત્રો, આપણી આઈટીઆઈ તમે જાણો છો તે પ્રમાણે રેલવે સ્ટેશન રોડ પ્રાંતિજ ખાતે આવેલી છે અને 230-180 એનો નંબર છે. prantijiti@yahoo.com એનું ઈમેલ એડ્રેસ છે. કેવી રીતે ત્યાં સુધી પહોંચવું એની જો તમને વાત કરું તો મેઇન જે હાઈવે છે ત્યાંથી જો તમે અંદર આવો તો તાલુકા પંચાયત રોડ ઉપર અવરોન હાઈસ્કૂલનું કેમ્પસ છે. અવરોન પ્રાંતિજ કેળવણી મંડળનું કેમ્પસ છે. એની અંદર આઈટીઆઈ આપણી ચાલે છે. મિત્રો, પ્રાંતિજ કેળવણી મંડળની સ્થાપના 1965ની અંદર બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ કરવામાં આવી હતી અને મૂળભૂત રીતે દાન દ્વારા અથવા તો ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન દાન દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થા છે. મિત્રો, આપણી આજે પ્રાંતિજ કેળવણી મંડળ જે છે એના નેજા હેઠળ ઘણી બધી સંસ્થાઓ ચાલે છે. પ્રાંતિજ કેળવણી મંડળના નેજા હેઠળ લગભગ 10 જેટલી સંસ્થાઓ હાલ કાર્યરત છે. અવરોન હાઈસ્કૂલ છે, અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, બાલ મંદિર છે, એવી જ રીતે વિદ્યા વિહાર છે, એવી જ રીતે સાયન્સ ડિપાર્ટમેન્ટ છે, મૃદુલાબેન સારાભાઈ કોમ્પ્યુટર સેન્ટર છે, એવી રીતે આઈટીઆઈ જે છે એ પણ શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ કેળવણી મંડળ દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા છે અને એની અંદર નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ એનસીવીટી દ્વારા એને એફિલિએશન પ્રાપ્ત થયેલું છે. મિત્રો, આપણી આ જે સંસ્થા છે એના બિલ્ડિંગની ચુનીલાલ શિવલાલ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની જે સંસ્થા છે એના બિલ્ડિંગનું ઇનાગ્રેશન ઉદ્ઘાટન 1989ની અંદર કરવામાં આવ્યું. પણ આ સંસ્થા જે છે તે 1984થી કાર્યરત છે. સંસ્થાનું બિલ્ડિંગ જે છે એ 1989ની અંદર એનું ઇનાગ્રેશન કરવામાં આવ્યું. ઓગસ્ટ 1984થી આપણી સંસ્થા છે અને એના બિલ્ડિંગનું ઇનાગ્રેશન શ્રી R.K. ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવેલું છે. જેઓ એ વખતે ભારતના રાજ્યપાલ હતા. એમના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે.
On the time of establishment in 1984, we have only 4 trades of NCVT pattern named draftsman, civil draftsman, mechanical, electronics mechanic, mechanic radio TV. 1984માં જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ફક્ત 4 જ ટ્રેડ હતા અને એનો એક્સપાન્શન 1995માં કરવામાં આવ્યું. એમાં ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડને બાદ કરી એમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા, COPA અને ITESM, ICTSM જેને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ટ્રેડ કહેવામાં આવે છે, તે આ તમામ ટ્રેડ 1997 અને 99ની અંદર ફરી પાછા ખોલવામાં આવ્યા. મિત્રો, અહીંયા પ્રશ્ન થશે, શા માટે ITIની શરૂઆત કરવામાં આવે છે અથવા ITI જે છે એની શા માટે જરૂરિયાત રહી? વર્તમાન સમયગાળામાં રાજ્ય અને રાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રોમાં ઔદ્યોગિકરણનો વ્યાપ વધી રહ્યો છે. અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓ ભારતની અંદર પોતાના ઉદ્યોગોને સ્થાપવા માટે પ્રેરિત થાય છે, પ્રોત્સાહિત થાય છે. હમણાં ઉત્તરાયણ આવશે એટલે બધા તમે જોજો, જુદા જુદા કરાર કરવામાં આવશે અને ભારતની અંદર, ગુજરાતની અંદર ખાસ કરીને જુદા જુદા ઉદ્યોગો સ્થાપવા માટે કરારો કરવામાં આવશે અને એના અંડરમાં ઉદ્યોગો સ્થપાશે પણ ખરા. અને આમ તો જોવા જઈએ મિત્રો તો ગુજરાત જે છે એ ખૂબ જ વિકાસશીલ અને વિકસિત જેને કહેવાય કે સ્ટેટ છે. એની અંદર ઇન્ડસ્ટ્રી પહેલેથી વિકાસ તો પામેલી જ છે. એટલે રાજ્યમાં જે ઇન્ડસ્ટ્રી આવે છે તે ઇન્ડસ્ટ્રીને સ્કિલ્ડ કારીગરો પ્રાપ્ત થઈ શકે અને જે બેરોજગાર યુવાનો છે એમને સારી રીતે રોજગારી પ્રાપ્ત થઈ શકે તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ મારફતે તાલીમ આપવામાં આવે છે અને કૌશલ્ય પ્રાપ્ત કરીને ઘણા બધા ઉમેદવારો એ પોતાની રોજી મેળવે છે. એટલું જ નહીં પણ રાષ્ટ્રની અંદર અને વિશ્વમાં ભારતનું અને ગુજરાતનું નામ જેને કહેવાય કે તે રોશન કરે છે. મિત્રો, ફક્ત ને ફક્ત રોજગારી પ્રાપ્ત થઈ શકે એવું નહીં, પણ વ્યક્તિ પોતે સ્વરોજગારી પણ ઊભી કરી શકે છે. પોતે પોતાની જાતે પોતાનું એક નાનકડું એન્ટરપ્રિન્યોરશિપ પ્રકારનું એક આખું ઊભું કરી શકે અને એટલા માટે એ હેતુને ધ્યાનમાં રાખીને ભારતની અંદર અને ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ITIs ચલાવવામાં આવે છે. હવે દરેક તાલુકાઓની અંદર, દરેક જિલ્લા પ્લેસ અને તાલુકાઓ પ્લેસની અંદર એક ITI સરકારશ્રી દ્વારા સામાન્ય રીતે ચાલુ કરવામાં આવી છે. પણ આપણી ITI તો આ જે અભિગમ છે મિત્રો હમણાં જ અપનાવવામાં આવ્યો છે, પણ આપણી ITI જૂની અને એકદમ બહુ સારી રીતે ચાલતી ITI છે. 1984માં એની સ્થાપના થઈ હતી. સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ચલાવવામાં આવે છે. હવે સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સરકારશ્રી દ્વારા જમીન ફાળવવામાં આવે, સરકારશ્રી દ્વારા મકાન બનાવવામાં આવે અને સરકારશ્રી દ્વારા જે તે ટ્રેડનું એફિલિએશન તો પાછું NCVT થી જ પ્રાપ્ત કરવું પડે. એફિલિએશન લઈને છોકરાઓને પ્રવેશ આપીને એમને તાલીમ આપવામાં આવે એવી સંસ્થાઓને સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એમ કહેવામાં આવે છે. પરંતુ જે વખતે સરકાર આ ફિલ્ડની અંદર અથવા તો સરકારે ઉદાસીનતા બતાવી હતી એ વખતે પ્રાંતિજ અને એની આજુબાજુના લગભગ 20 કિલોમીટરના વિસ્તારની અંદર રહેલા ઉમેદવારોને રોજગારીની તકો સારી રીતે પ્રાપ્ત થઈ શકે એ હેતુથી પ્રાંતિજ કેળવણી મંડળ દ્વારા એક આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને એ વખતે મંજૂરી લઈને પ્રાંતિજ કેળવણી મંડળની જમીન ઉપર પ્રાંતિજ કેળવણી મંડળે બનાવેલા બિલ્ડિંગની અંદર અને પ્રાંતિજ કેળવણી મંડળ દ્વારા બનાવવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે NCVTનું એફિલિએશન 1984માં એ વખતે લેવામાં આવ્યું હતું કે જે વખતે સરકાર આવી સરકારી સંસ્થાઓ તાલુકા વાઇઝ ચાલુ કરવા માટે ઉદાસીનતા સેવતી હતી. એ વખતે આપણી પ્રાંતિજ કેળવણી મંડળ અને એમના જે કંઈ પણ હોદ્દેદારો હતા એમની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે પ્રાંતિજની અંદર જે ITI સ્થાપવામાં આવી છે તેમાં
બિલ્ડિંગ, જમીન એટલે કે જમીન ઉપર બાંધવામાં આવેલું મકાન, એની અંદર રહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધું પ્રાંતિજ કેળવણી મંડળના પૈસા દ્વારા સ્થાપવામાં આવેલું છે. અને એમાં જે કર્મચારીઓ કામ કરે છે એના પગાર માટેની ગ્રાન્ટ સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે. એટલા માટે આ આઈટીઆઈને ગ્રાન્ટ ઇન એડ આઈટીઆઈ કહેવામાં આવે છે. કોઈ એક સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભણતો તાલીમાર્થી અને ગ્રાન્ટીન એડ સંસ્થામાં ભણતો તાલીમાર્થી એના લેવલમાં કોઈ જ ફરક નથી. બંનેનો કોર્સ એક સમાન છે. બંને જે ટ્રેડની અંદર એને પસંદગી કરી હશે તેને ભણાવવામાં આવતો કોર્સ કન્ટેન્ટ, સમયગાળો, એનો મૂળભૂત પ્રવેશ માટેનું ધોરણ, આ બધી જ વસ્તુઓ એક સમાન છે. આખા ભારતની અંદર પરીક્ષા પણ ઓનલાઈન એક સાથે લેવામાં આવે છે. આખા ભારતની અંદર કોર્સ કન્ટેન્ટ પણ એક જ છે. એટલે તાલીમાર્થીઓની દ્રષ્ટિથી આ કોઈ પણ સંસ્થાઓની અંદર ભણતો તાલીમાર્થી હોય તો એના માટે જે પ્રવેશ સત્રના અંતે અથવા તો એના સમયગાળાના અંતે એને જે કંઈ પણ સર્ટિફિકેટ પ્રાપ્ત થશે એ સર્ટિફિકેટમાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભણતા તાલીમાર્થીનું સર્ટિફિકેટ અને ગ્રાન્ટીન એડમાં ભણતા તાલીમાર્થીનું સર્ટિફિકેટ બંને એક સમાન રહેશે. એની અંદર કોઈ ફરક રહેતો નથી. ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એની અંદર કર્મચારીઓને આપવામાં આવતા પગાર, આ બંનેના કારણે આ બંને પ્રકારની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અલગ કરવામાં આવી છે. એ જ રીતે મિત્રો સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ પણ માર્કેટની ઘણા બધી જગ્યાએ ચાલે છે. એમાં સલાલની અંદર ચાલે છે અને હિંમતનગરની અંદર ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જ્યાં જમીન, મકાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કર્મચારીઓ અને કર્મચારીઓનો પગાર બધું જ મંડળ દ્વારા અથવા તો ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. એટલા માટે એ સ્વનિર્ભર સંસ્થાઓ છે. તો મિત્રો જે આઈટીઆઈ ચાલે છે એ સીટીએસ ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ સીટીએસના અંડરમાં ચાલે છે. વ્યવસાયલક્ષી તાલીમ આપવા માટે ભારત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોર મંત્રાલય બનાવવામાં આવેલું છે. ભારત સરકાર દ્વારા કયું મંત્રાલય બનાવવામાં આવેલું છે? ભારત સરકાર દ્વારા જેને ડીઈટી કહેવામાં આવે છે, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, એટલે કે કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય. કૌશલ્ય છે કલ્યાણ અને કુશલ ભારત અભિયાન. અને અત્યારે તો આત્મનિર્ભર અને સ્કિલ એમ્પ્લોયીનો કન્સેપ્ટ ચાલે છે. તો આ જે મંત્રાલય ભારત સરકાર દ્વારા જે મંત્રાલય છે એના અંડરમાં એક એનસીવીટી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ નામની એક સંસ્થા કામ કરે છે. નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ નામની એક સંસ્થા કામ કરે છે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપના અંડરમાં. આ જે સંસ્થા છે એ શું કરે છે? તો આ સંસ્થા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ આઈટીઆઈ ખોલવામાં આવે તો એની અંદર કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે, કેટલી સાધનો જોઈશે, કેટલી સુવિધાઓ ઊભી કરવી પડશે, કેટલા તાલીમાર્થીઓ હોય તો કેટલા ઇન્સ્ટ્રક્ટર જોઈએ, એ તાલીમાર્થીઓનો કોર્સ કન્ટેન્ટ શું રહેશે, આ બધું જ નક્કી કરવાનું કામ, આ બધું જ મેનેજમેન્ટ કરવાનું કામ આ એનસીવીટીનું છે, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. અને આ એનસીવીટી સંસ્થા જે છે એના અંડરમાં એક નિમી ચાલે છે, નિમી નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મટીરિયલ. જે કંઈ પણ ટ્રેડ નક્કી, નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ, એટલે જે કંઈ પણ કોર્સ નક્કી કરવામાં આવે એ કોર્સ કન્ટેન્ટ અને કોર્સની અંદર શું ભણાવવું, કેટલા સમયગાળા રહેશે, કેટલા ડીપ લેવલ સુધી ભણાવવું, એ બધું જ કોણ નક્કી કરે છે? આ નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા નક્કી કરે છે. આ એની અંદર તજજ્ઞો દ્વારા એમએસડીઈ એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટના અંડરમાં આ સંસ્થા ચાલે છે કે જે ક્રાફ્ટ ટ્રેનિંગ સ્કીમમાં જુદા જુદા ટ્રેડ્સને રન કરે છે. જુદા જુદા ટ્રેડ્સને એ પોતે રન કરે છે. એટલે સૌથી પહેલા ડીઈટી એટલે કે એમએસડીઈ એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ.
એના અંડરની અંદર એનસીવીટી ચાલે, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ ચાલે. એ જુદી જુદી કેટલી સંસ્થાઓ ચલાવે છે જુઓ. CTS ના તો નેશનલ CTS ની અંદર ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમમાં જુદા જુદા ટ્રેડ્સ ચાલે. CITS ચલાવવામાં આવે છે. CITS નામની સંસ્થાઓ ચલાવવામાં આવે છે કે જેની અંદર ATI, NVTIs એન્ડ RVTIs ચાલે છે. રિજનલ લેવલની સંસ્થાઓ ચાલે છે. તમે અહીંયા જુઓ CITS ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્શનલ ટ્રેનિંગ સ્કીમ. પેલી CTS હતું ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ. અહીંયા ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમ છે. એટલે આ CTS ની અંદર જે તાલીમાર્થીઓને ભણાવવા માટે ઇન્સ્ટ્રક્ટર જોઈએ એમને તાલીમ આપવા માટેની આ CITS નામની સંસ્થા છે. અને આ એમ્પ્લોઈઝ માટેનું પ્લેટફોર્મ છે. આ ઓનલાઈન એફિલિએશન માટેનું પ્લેટફોર્મ છે. સેન્ટ્રલ સ્ટાફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSTRAI નું પ્લેટફોર્મ છે. અને નીમી એના અંડરમાં એનસીવીટીના અંડરમાં નીમી જેને કહેવાય કે નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ છે કે જુદા જુદા ટ્રેડ્સની અંદર કોર્સ કન્ટેન્ટ અને એનું ઇન્સ્ટ્રક્શન મટીરિયલ કેવું હોવું જોઈએ એ બધું નક્કી કરે છે. તો અને આ જે MSDE છે એના અંડરમાં ગુજરાત સરકારનો તાલીમ રોજગાર વિભાગ એટલે કે ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ચલાવવામાં આવે છે. ડાયરેક્ટરેટ એન્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ જે છે એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. અને એના અંડરમાં ત્રણ પ્રકારની ITIs, ગવર્મેન્ટ ITIs, ગ્રાન્ટીનેડ ITIs અને સેલ્ફ ફાઇનાન્સ ITIs જેને કહેવાય તે ચલાવવામાં આવે છે. ને તમને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં તમને સમજાવ્યું. વ્યવસાયલક્ષી તાલીમ આપવા માટે ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ મંત્રાલય હસ્તક દ્વારા ઘડાયેલા યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રને કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવાનો છે. તેમજ જુદા જુદા ક્ષેત્રની અંદર વિકસતી જતી ટેકનોલોજી અંગે ઉમેદવારોને તાલીમ આપી રોજગારી સ્વરોજગારી મેળવવા માટે સહાયભૂત થવાનું છે. કારીગર તાલીમ યોજના હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ પેટર્નના રાષ્ટ્રીય કક્ષાના વ્યવસાયનું સંચાલન કરી સરકારી ITI, સરકારી ઔદ્યોગિક સંસ્થા, ગ્રાન્ટીનેડ ITI, GIA અને સરકારી ટેકનિકલ હાઈસ્કૂલો, આ ઉપરાંત ગુજરાત રાજ્ય કક્ષાના GCVT પેટર્નના વ્યવસાયો પણ ચલાવવામાં આવે છે. GCVT વ્યવસાયોના પેટર્ન પણ ચલાવવામાં આવે છે. તો આ આખું ITI નું સ્ટ્રક્ચર કેવી રીતે કામ કરે છે એના વિશેની મેં તમને વાત કરી. એની અંદર આપણી જે ITI છે એની અંદર ટોટલ 9 ટ્રેડ્સ જેને કહેવાય એટલા ચાલે છે. ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ અત્યારે હાલ ચાલે છે. 1984 થી આ ટ્રેડ જે છે તે કાર્યરત છે. ઇલેક્ટ્રિશિયન 1997 થી કાર્યરત છે. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક 2 વર્ષનો 2 બેચીસ ચાલે છે. 1984 થી ચાલે છે. ફિટર ટ્રેડ પણ આપણને 1999 થી ચાલે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મેન્ટેનન્સ ICTSM ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એન્ડ સિસ્ટમ મેન્ટેનન્સ એ 1997 થી કાર્યરત છે. મિકેનિકલ રેફ્રિજરેશન ટેકનિશિયન અત્યારે આ ટ્રેડનું નામ બદલાઈ ગયું છે. 1997 થી કાર્યરત છે. મેકેનિક રેડિયો ટીવી 1986 થી કાર્યરત છે. વાયરમેન ટ્રેડ 1990 થી કાર્યરત છે. અને આપણે જે ટ્રેડમાં પ્રવેશ લીધેલો છે તે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ 1997 થી ચાલુ છે. જરા વધારે ડિટેલમાં વાત કરું તો ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ ટ્રેડની 2 બેચીસ ચાલે છે. ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ ટ્રેડની 2 બેચીસ ચાલે છે અને જેની અંદર દરેક બેચની અંદર 24 તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ફિટર ટ્રેડ છે એની અંદર પણ 2 બેચીસ ચાલે છે અને 20 તાલીમાર્થીઓને દરેક બેચની અંદર તાલીમ આપવામાં આવે છે.
મિકેનિક રેફ્રિજરેશન એર કન્ડિશન ટેકનિશિયન એની અંદર 2 બેચ છે. બંને બેચના તાલીમાર્થીઓમાં 24-24નું સંખ્યાબળ એની અંદર હોય છે. એ રીતે ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર 2 બેચ 20ની તાલીમ સંખ્યા, વાયરમેન ટ્રેડમાં 2 બેચીસ 20ની તાલીમાર્થીઓની સંખ્યા પર બેચ, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક પર બેચ 24ની તાલીમ સંખ્યા, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ 2 બેચ એની અંદર 24ની તાલીમાર્થીઓની સંખ્યા, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ ICTSM 2 બેચ 24 તાલીમાર્થીઓની સંખ્યા, મિકેનિક રેડિયો ટીવી આ પણ 2 બેચ અને 20 તાલીમાર્થીઓની સંખ્યા, એમ કુલ આપણી સંસ્થા ખાતે ટોટલ 18 બેચીસ ચાલે છે અને ટોટલ સંખ્યાબળ જેને કહેવાય તે 400 તાલીમાર્થીઓનું સંખ્યાબળ છે. ટોટલ 400 તાલીમાર્થીઓનું. આપણા ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ NCVT એફિલિએશન પ્રાપ્ત કરેલું છે. NCVT એફિલિએશન આપણને મળેલું છે. એટલે જો એમ વાત કરું તો આ જે કંઈ પણ મિકેનિક રેડિયો ટેલિવિઝન સિવાયના ટ્રેડ છે એ બધાને NCVTનું એફિલિએશન પ્રાપ્ત થયેલું છે. જ્યારે મિકેનિક રેડિયો ટીવી જે છે એ મૂળ રાજ્ય વ્યવસાય એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું એફિલિએશન એને પ્રાપ્ત થયેલ. અહીંયા એફિલિએશનના નંબર્સને છે એ તમે એને જોઈ શકો છો. તમે જ્યારે સંસ્થા ખાતે અંદર એન્ટર થશો, સંસ્થા ખાતે જ્યારે તમે એન્ટર થશો તો આ જે છે તે તેનો કેમ્પસનો ફ્રન્ટ વ્યૂ રોડ જે છે આપણો, અહીંયા આપણી આ સંસ્થા છે એ તમને અહીંયા દેખાય છે. આજે હું મિત્રો તમને શ્રી CSSI ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટનું વર્ચ્યુઅલ તમને ટૂર કરાવું છું. તમને મજા આવશે. આ આપણી સંસ્થાનો મેઇન એન્ટ્રન્સ છે. આપણી આ જે સંસ્થા છે એનો આ જે છે તે મેઇન એન્ટ્રન્સ છે. આપણી સંસ્થાનો મેઇન એન્ટ્રન્સ છે. અને અત્યારે તો બધું સરસ મજાની જેને કહેવાય કે આજુબાજુ આપણે ઝાડીઓ ને બગીચો ને બહુ સરસ કરેલું છે. જૂનો ફોટો છે. આ સંસ્થામાં અંદર પ્રવેશ કરો એટલે આનો મેઇન કોરિડોર છે. ગ્રાઉન્ડ ફ્લોરનો કોરિડોર છે. આપણી સંસ્થા, આપણું જે મકાન છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એમ ટોટલ 3 ફ્લોર્સ અવેલેબલ છે. તમે અહીંયાથી સંસ્થામાં પ્રવેશ કરો એટલે આ સ્ટાફ રૂમ છે અને અહીંયા આગળ ઓફિસનો ભાગ છે. એ હું તમને બતાવું. યસ, આ ઓફિસનો ભાગ છે. અહીંયા આગળ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ છે, જેમાં આ જે છે તે આપણી સંસ્થાના આચાર્ય શ્રી હેમંતભાઈ પટેલ છે. આ જે છે તે આપણી સંસ્થાના ક્લાર્ક છે શ્રી અશોકભાઈ દેસાઈ, અને આપણી સંસ્થાનું એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરવા માટે કોમ્પ્યુટર્સ અહીંયા આગળ મૂકવામાં આવેલા છે. ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરું મિત્રો તો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જે 2 ટ્રેડ ચાલે છે એમાં એક વાયરમેન ટ્રેડ છે અને બીજો ફિટર ટ્રેડ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક વાયરમેન ટ્રેડ છે. આ તમે જોઈ શકો છો. એમના ઇન્સ્ટ્રક્ટર અને એમના તાલીમાર્થીઓ સહિત તમે આ વાયરમેન ટ્રેડનો રૂમ, પ્રેક્ટિકલ રૂમ જોઈ શકો છો. અને આ જે છે તે ફિટર ટ્રેડ છે. ફિટર ટ્રેડના અંદર તાલીમાર્થીઓ કામ કરતા છે તે તમે જોઈ શકો છો. એવી જ રીતે મિત્રો જે આપણું ગ્રાઉન્ડ ફ્લોરનું બિલ્ડિંગ છે તેના ખૂણામાં બીજું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બિલ્ડિંગ આપણે ઊભું કરેલું છે, જ્યાં આગળ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ ચાલે છે. અને આ ઇલેક્ટ્રિશિયનની 2 બેચીસ પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. પણ એ આપણા બિલ્ડિંગથી થોડો ખૂણામાં અલગ એમનું બિલ્ડિંગ ત્યાં આગળ ડેવલપ કરેલું છે. ઇલેક્ટ્રિશિયન ટ્રેડ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ છે. હવે તમે જો પહેલા માળે ચડો તો પહેલા માળનો આ કોરિડોર છે. ફર્સ્ટ ફ્લોરનો કોરિડોર છે. ફર્સ્ટ ફ્લોર ઉપર ટોટલ 4 ટ્રેડ્સ છે. કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપાની એક બેચ ફર્સ્ટ ફ્લોર ઉપર છે. આ આપણો કોપાનો રૂમ છે. કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટનો રૂમ છે, આપણો રૂમ છે. આપણો થિયરી રૂમ પણ આપણો કોપાનો છે. એ રીતે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકનો રૂમ છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકનો રૂમ પણ ફર્સ્ટ ફ્લોર ઉપર છે. અને એ રીતે ICTSMનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મેન્ટેનન્સનો રૂમ પણ ફર્સ્ટ ફ્લોર ઉપર મિત્રો અવેલેબલ છે. મિકેનિક રેડિયો ટીવી પણ આપણા ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે
અને સાથે સાથે એક કોમ્પ્યુટર લેબ, બીજી કોમ્પ્યુટર લેબ પણ ફર્સ્ટ ફ્લોર ઉપર ડેવલપ કરેલી છે. જો તમે સેકન્ડ ફ્લોર ઉપર ચડો તો આ એનો કોરિડોર છે. સેકન્ડ ફ્લોર ઉપર તમે જુઓ તો થિયરી રૂમ્સ વધારે આવેલા છે, પણ પ્રેક્ટિકલ રૂમની વાત કરીએ તો ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ અને રેફ્રિજરેશન એર કન્ડિશન ટેકનિશિયન આ કોર્સ બંને સેકન્ડ ફ્લોર ઉપર ચાલે છે. આ ડ્રાફ્ટ્સમેન મિકેનિકની અંદર કામ કરતા તાલીમાર્થી છે અને આ જે છે તે મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિકનો ટ્રેડ છે, જેમાં તાલીમાર્થીઓ કામ કરી રહ્યા છે. આપણી જે સંસ્થા છે એને આઈએસઓ સર્ટિફિકેશન પ્રાપ્ત થયેલું છે. આઈએસઓ એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. આઈએસઓ સર્ટિફિકેશન આપણી સંસ્થાને પ્રાપ્ત થયેલું છે. આ જે છે તે મિત્રો નિમી બુક્સ, દરેક ટ્રેડની અંદર રહેલી નિમી બુક્સ અને એની લાઇબ્રેરી આપણે ત્યાં અવેલેબલ છે. આ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી એટલે કે આરઓ અને કુલર બંને આપણે ત્યાં અવેલેબલ છે, નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અવેલેબલ છે. અને એ જ રીતે અહીંયા આગળ લેડીઝ અને મેન્સ માટે ટોયલેટ બ્લોક સેકન્ડ ફ્લોર પર પણ અવેલેબલ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર પણ અવેલેબલ છે. મિત્રો, આપણી જે સંસ્થા છે એની અંદર જે કંઈ પણ ટ્રેડ્સ ચાલે છે તેની આ વર્ચ્યુઅલ વિઝિટ મેં તમને કરાવી. આપણી સંસ્થાની અંદર જે તાલીમાર્થીઓ ભણવા આવે છે, આપણી સંસ્થાની અંદર જે તાલીમાર્થીઓ ભણવા આવે છે તે તમામ તાલીમાર્થીઓ કેવી રીતે લાભાન્વિત થાય છે એની વાત હું તમારી સાથે કરીશ. સૌથી પહેલી જે મારે તમારી સાથે વાત કરવી છે તે જે તાલીમાર્થીઓ આપણી સંસ્થામાં ભણવા આવે છે એમને આ પ્રમાણે એનસીવીટી સર્ટિફિકેટ પોતાના કોર્સના અંતે 2 વર્ષનો કોર્સ હોય તો 2 વર્ષનો કોર્સ અને 1 વર્ષનો કોર્સ હોય તો 1 વર્ષનો કોર્સ, એ કોર્સના અંતમાં એને આવી રીતે એનસીવીટી પ્રમાણપત્ર જેને કહેવાય એને એનાયત કરવામાં આવે છે. અને આ પ્રમાણપત્રની વિશેષતા એ છે મિત્રો, આ પ્રમાણપત્ર આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ તમારા માટે વેલિડ ગણવામાં આવશે, કારણ કે આ પ્રમાણપત્ર તમને નેશનલ કાઉન્સિલ એનસીવીટી દ્વારા રાષ્ટ્રીય વ્યવસાય પ્રમાણપત્ર આપવામાં પ્રાપ્ત થયેલું છે. તો આ એક સૌથી પહેલો મુદ્દો કે તમે 2 વર્ષ અથવા તો 1 વર્ષના અભ્યાસક્રમના અંતે શું પ્રાપ્ત કરશો? તો આ એક પ્રમાણપત્ર પ્રાપ્ત કરશો. આવું એક પ્રમાણપત્ર પ્રાપ્ત કરશો. આ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી શું? આ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી મિત્રો તમને ક્યાં નોકરી મળશે અથવા તો તમારા ટ્રેડનો અભ્યાસ કર્યા પછી તમારા માટે શું નોકરીની તકો છે એના માટેની વાત તમારી સાથે કરીશ. જુદા જુદા ટ્રેડની અંદર જુદી જુદી રોજગારીની તકો છે. વાયરમેન છે, અહીંયા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ છે, રેડિયો ટીવી ટ્રેડ છે, પણ હું ખાસ કરીને આઈસીટીએસએમ ટ્રેડ છે, અહીંયા રેફ્રિજરેશન એર કન્ડિશન મિકેનિક ટ્રેડ છે, ફિટર ટ્રેડ છે ને ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ ટ્રેડ છે, અને હું તમારી સાથે જે વાત કરીશ તે કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ટ્રેડની અંદર વાત કરીશ. મિત્રો, સીઓપીએનું જે પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે તે તમામ સરકારી વિભાગોમાં સીસીસી કરતા હાયર લેવલનું છે, એટલે કે સીસીસી સમકક્ષ તો છે જ, પણ સાથે સાથે સીસીસી કરતા એ પ્રમાણપત્ર તમને જે એનાયત કરવામાં આવે છે તે હાયર લેવલનું છે. તમે હાર્ડવેરના ફિલ્ડમાં પણ કામ કરી શકો, તમે જાતે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકો. હાર્ડવેર એન્જિનિયર તરીકે કામ કરી શકો, ઇન્સ્ટોલેશન એન્જિનિયર તરીકે કામ કરી શકો, નેટવર્ક ઇન્સ્ટોલેશન અથવા તો નેટવર્ક મેન્ટેનન્સ તરીકે તમે કામ કરી શકો, અને તમામ વસ્તુઓના એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પણ તમે હાંસલ કરી શકો છો જો તમે એની અંદર સ્કિલ ડેવલપ કરો તો. સોફ્ટવેરમાં આ હાર્ડવેરની વાત થઈ. સોફ્ટવેરના અંદર ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરી શકો, પ્રોગ્રામિંગ તમે જુનિયર પ્રોગ્રામર તરીકે કામ કરી શકો, અને જેમ જેમ તમારો અનુભવ પ્રાપ્ત થતો જાય તેમ તેમ તમે સિનિયર પ્રોગ્રામર અને સિસ્ટમ એનાલિસ્ટ પણ બની શકો. તમે આઉટસોર્સિંગની અંદર ફ્રીલાન્સિંગમાં જોબ્સ પ્રાપ્ત કરી અને એનું પણ કામ કરી શકો, એડવર્ટાઇઝ પ્લેસમેન્ટનું પણ કામ કરી શકો, કોલ સેન્ટર આસિસ્ટન્ટની અંદર પણ તમે કામ કરી શકો છો.
કોલ સેન્ટર આસિસ્ટન્ટની અંદર પણ તમે કામ કરી શકો છો. એકાઉન્ટ્સ જો તમને વધારે ફાવતું હોય તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંદર પણ તમે તમારું નોલેજ આપીને એક્સાઇઝ, કસ્ટમ, જીએસટી સર્વિસ પ્રોવાઈડર પણ તમે બની શકો છો. જો તમને વેબ પેજ ડેવલપમેન્ટના ફિલ્ડની અંદર રસ હોય, તમને એના ઉપર મહારત હાંસલ થાય, તો તમે વેબ પેજ ડિઝાઇનર અને વેબ હોસ્ટિંગ સર્વિસ પ્રોવાઈડર પણ બની શકો છો. ઓફિસ એડમિનિસ્ટ્રેટર પણ તમે બની શકો છો. સ્કૂલની અંદર ટ્યુટર પણ બની શકો છો. એમ મિત્રો, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ટ્રેડની અંદર પ્રવેશ પ્રાપ્ત કર્યા પછી તમે ઘણા બધા ફિલ્ડની અંદર તમારું કામ તમે કરી શકો છો. મિત્રો, તમે કોમ્પ્યુટર ટ્રેડની અંદર પ્રવેશ લીધો તો બીજો તમને જે ફાયદો થાય છે તે તમને, અથવા તમે આઈટીઆઈની અંદર પ્રવેશ લીધો એટલે તમને ગુજરાત સરકાર દ્વારા મહિને 400 રૂપિયા શિષ્યવૃત્તિ તમારા એકાઉન્ટ્સની અંદર જમા કરવામાં આવે છે. એટલે તમારો ભણવાનો ખર્ચો, તમારા આવન જાવનનો ખર્ચો અને તમારા મટીરિયલનો ખર્ચો, એ બધો ખર્ચો તમને સરકારશ્રી દ્વારા ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટના અંડરમાં તમને પ્રાપ્ત થાય છે. તમે પ્રવેશ લીધો અને તમે ફોર્મ ભરો તો તમને ડિજિટલ ગુજરાતના અંડરમાં આ પ્રાપ્ત થાય છે. બીજો મિત્રો, એક બીજી સારી વાત એ છે કે જ્યારે તમે કોઈ પણ આઈટીઆઈની અંદર પ્રવેશ મેળવો ત્યારે પ્રવેશ મેળવવા માટેનું તમારું મિનિમમ લાયકાત ધોરણ 10ની હોય છે. તમે 2 વર્ષ આઈટીઆઈનો કોર્સ કરો તો તમે 12 સમકક્ષ ગણાવો છો, અને 12 સમકક્ષ ગણવા માટે તમારે ફક્ત અને ફક્ત એક જ વિષયની પરીક્ષા આપવાની રહે છે. તમે 2 વર્ષ એનસીવીટી પેટર્નનો કોર્સ અથવા જીસીવીટી પેટર્નનો કોર્સ પૂરો કરો તો, અને તમે અંગ્રેજીની અથવા તો હિન્દીની જે કંઈ પણ પરીક્ષા છે એ ધોરણ 12 માટેની જ્યારે થાય ત્યારે આપો તો તમે 12 સમકક્ષ ગણાવો છો. એ 10મા પછી તમે પ્રવેશ લીધેલો છે, 2 વર્ષ તમે અહીંયા તાલીમ લો છો અને અંગ્રેજીની પરીક્ષા આપો છો, તો તમે 12મા ધોરણના સમકક્ષ તમે નોકરીના હેતુસર કોઈ પણ જગ્યાએ એપ્લાય કરી શકો છો. જે વિદ્યાર્થીઓ હવે આ જે તાલીમાર્થીઓ છે તે એને પરિપત્ર, એનો અહીંયા પરિપત્ર પણ છે આપણી પાસે, અને તમારે કયા નમૂનામાં અરજી કરવી ને એ બધું તમે મને સંપર્ક કરશો તો હું પણ આપીશ, અને તમારા ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર્સનો સંપર્ક કરશો તો પણ તમને પ્રાપ્ત થશે. પણ અહીંયા બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે, તમે 8 પાસ પછી જો 2 વર્ષનો કોર્સ કરો તો તમે 10 સમકક્ષ બનો છો. બરોબર, ધ્યાન આપજો. એટલે કે વાયરમેન ટ્રેડ જે છે એની અંદર મિનિમમ લાયકાત 8 પાસની છે. મિનિમમ લાયકાત કેટલા વર્ષની છે? 8 પાસની છે. પણ જો તમે કોપા ટ્રેડની અંદર પ્રવેશ લીધેલો હોય અને 10મા પછી પ્રવેશ લીધેલો હોય તો કોપા ટ્રેડ, સીઓપીએ ટ્રેડ એક જ વર્ષનો છે, એટલે કોપા ટ્રેડના તાલીમાર્થીઓને આ લાભ પ્રાપ્ત થતો નથી. પણ સામાન્ય રીતે બધા કોપા ટ્રેડ 10મા ધોરણ પાસ કરે પછી 12મા ધોરણની પરીક્ષા આપી જ દેતા હોય છે અને પછી જ અહીંયા આગળ પ્રવેશ મેળવતા હોય છે. તો આ જુદા જુદા સમકક્ષના પ્રમાણપત્ર તમને જે પ્રાપ્ત થાય છે તે આવી રીતના હોય છે. ધોરણ 10 સમકક્ષ પ્રમાણપત્રનો નમૂનો અને હું તમને અહીંયા બતાવું છું. એ તમારા માટે સૌથી અગત્યનું છે, અને તમારા જોડાણની નીતિ કહેવામાં આવે છે. એને જે છે તે મુખ્ય શિક્ષણ ધારા સાથે તમારા આઈટીઆઈના જે અભ્યાસક્રમ છે એના જોડાણની નીતિ એને એમ કહેવામાં આવે છે. એ બતાવું તમને એનું પ્રમાણપત્ર કેવું છે. મિત્રો, આઈટીઆઈની અંદર જે ફી સ્ટ્રક્ચર છે એ ફી સ્ટ્રક્ચર પણ એકદમ નોર્મલ ફી સ્ટ્રક્ચર છે. જનરલ કેટેગરીના, બક્ષીપંચના અને ઈડબ્લ્યુએસના તાલીમાર્થીઓને 250 રૂપિયા કોશન મની ડિપોઝિટ 2 વર્ષની અંદર અથવા 1 વર્ષની અંદર એક જ વખત ભરવાની છે, અને 6 માસની ટ્યુશન ફી 600 રૂપિયા અને 15 રૂપિયા ઇતર ફી, એમ કુલ 865 રૂપિયા ફી ભરવાની છે. પણ જો તમે
એસટી કેટેગરી, મહિલા કેટેગરી અથવા એસટી કેટેગરી અને વિકલાંગના કેટેગરીની અંદર તમારો સમાવેશ થતો હોય તો ફક્ત અને ફક્ત તમારે કોશન મની ડિપોઝિટ જ ભરવાની છે 215 તમારી ઇતર પ્રવૃત્તિની ફી એમ 265 ભરવાની છે. ટ્યુશન ફીમાંથી તમને મુક્તિ આપવામાં આવે છે. એટલે મિનિમમ ફીની અંદર તમે તમારો અભ્યાસ કરી શકો. સાથે સાથે પેલું જે છે કે ભાઈ તમને શિષ્યવૃત્તિ દર જેને કહેવાય કે પ્રાપ્ત થશે એ પણ એ તો છે જ. શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે એ તો તમને થાય જ છે. મહિને 400 રૂપિયા. તો અહીંયા ફરી એક વખત સ્કિલ ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા એનસીવીટી ચલાવવામાં આવે છે. નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ ચલાવવામાં આવે છે. અને એનસીવીટીના અંડરમાં નીની ચાલે છે, નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. આ જે છે તે એનસીવીટી એમઆઈએસની સાઇટ છે. અને એના અંડરમાં નેશનલ કાઉન્સિલ ચાલે છે. અને નેશનલ કાઉન્સિલ જે છે એ કોર્સ કન્ટેન્ટ અને બધું નક્કી કરે છે. અને ત્યાર પછી એના અંડરમાં ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, રોજગાર અને તાલીમ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે અને એના દ્વારા જુદા જુદા પ્રકારની સરકારી ગ્રાન્ટીનેડ અને જેને કહેવાય કે સ્વનિર્ભર સંસ્થાઓ ચલાવવામાં આવે. અને આ સ્વનિર્ભર સંસ્થાઓની અંદર આ રીતે પ્રવેશ આપવામાં આવે. ઓનલાઈન પ્રવેશ છે એટલે એની અંદર પણ તમને કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓનલાઈન એડમિશન તમારા માટે અવેલેબલ છે. તો આ તો થઈ અમારા ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અને આઈટીઆઈની અંદર અભ્યાસની વાત. મિત્રો, સંસ્થાની અંદર બીજી ઇતર પ્રવૃત્તિઓ પણ બહુ જ સારી રીતે કરવામાં આવે છે. એમાં ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ સુબામિયાડી કસ્બાતી તાલીમ મેરિટ પ્રાઇઝ ફંડ દ્વારા અથવા તો મેરિટ પ્રાઇઝ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે. જેની અંદર પ્રાંતિજ કેળવણી મંડળના સભ્યો અને તાલીમાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. અને આખી સંસ્થા જેને કહેવાય કે જગમગાટ, જેને કહેવાય કે એક દિવસ માટે આખી સંસ્થા 15 દિવસ આમ તો કાર્યક્રમની તૈયારીઓને બધું ચાલે, પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક બધા ભાગ લે છે. સરકારી મહેમાનો પણ સંસ્થા ખાતે આવે છે. અને સરકારી મહેમાનો અને પ્રાંતિજ કેળવણી મંડળ દ્વારા બોલાવવામાં આવતા મહેમાનો આ બધા આ સાંસ્કૃતિક કાર્યક્રમને જોઈને, નિહાળીને, ખુશ થઈને પોતાના વાગોળતા સંસ્થાને યાદ રાખે છે. અગત્યનું એ છે મિત્રો, તમે એમ કહો કે જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજમાં હું ભણતો હતો તો એનું આખું એક સ્ટેટસ જ અલગ છે. મિત્રો, બ્લડ ડોનેશન કેમ્પ્સ કરવામાં આવે છે. ચિત્ર સ્પર્ધાઓ અને જુદી જુદી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. બધા જ તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે પણ જેને કહેવાય કે લઈ જવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ એ જુદા જુદા ક્ષેત્રોની અંદર તે ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા એનું આયોજન કરવામાં આવે છે. સેલ્ફ ડેવલપમેન્ટ માટેના સેમિનાર્સ પણ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે. અને જેનાથી બધા જ તાલીમાર્થીઓ લાભાન્વિત થાય છે. સૌથી અગત્યનું મિત્રો આ છે કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને સ્વાવલંબન શિબિર અથવા તો અને ઔદ્યોગિક ભરતી મેળાઓ વર્ષની અંદર 3 વખત યોજવામાં આવે છે. જેના માધ્યમથી સંસ્થામાં ભણતા તાલીમાર્થીઓને જુદા જુદા ક્ષેત્રોના ઔદ્યોગિક એકમોની અંદર રોજગારીની તકો સીધી પૂરી પાડવામાં આવે છે. અને રોજગાર ભરતી મેળા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પણ સંસ્થાઓમાં વર્ષમાં 2 વખત કરવામાં આવે છે. જેની અંદર બધા તાલીમાર્થીઓ ભાગ લે છે અને બધા તાલીમાર્થીઓને સારી રીતે ઔદ્યોગિક એકમોની અંદર એબ્સોર્બ કરી લેવામાં આવે છે.
આ રોજગાર ભરતી મેળાઓ આપણી સંસ્થાઓમાં બહુ સારી રીતે સફળ થાય છે. એ જ રીતે મિત્રો સ્પોર્ટ્સની એક્ટિવિટી પણ કરવામાં આવે છે. સંસ્થા ખાતે બાસ્કેટબોલનું આખું જુદું મેદાન છે અને વર્ષની અંદર એક અઠવાડિયું સુધી બધા તાલીમાર્થીઓને સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં રમતગમતની અંદર ભાગ લેવડાવવામાં આવે છે અને એમની આંતરિક શક્તિઓનો વિકાસ થાય તેવો પ્રયત્ન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સંસ્થા પાસે ખૂબ જ મોટું મેદાન છે. એની અંદર ગાર્ડનિંગ એક્ટિવિટીઝ પણ તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે છેલ્લા 2016 સુધીના તાલીમાર્થીઓનું રિઝલ્ટ અમને ગર્વ છે કે અમારા તાલીમાર્થીઓનું એવરેજ રિઝલ્ટ જે છે એ 95% ઉપરનું છે. અને એ જ રીતે આપણી જે સંસ્થાઓ છે 2014થી સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવી અને એની અંદર 2014થી જે સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવી એની અંદર જે તાલીમાર્થીઓ ભણ્યા એમનું પણ રિઝલ્ટ 100% અમારી સંસ્થાનું હોય છે. એ જ રીતે અહીંયા પ્લેસમેન્ટનો ચાર્ટ આપેલો છે. 15% તાલીમાર્થીઓ સેલ્ફ સ્ટડી માટે જાય છે. 30% તાલીમાર્થીઓ લગભગ જે છે તે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રાપ્ત કરે છે. 40% તાલીમાર્થીઓ સર્વિસ એટલે કે સેવા નોકરીઓમાં જોડાય છે અને પોતાના 40% તાલીમાર્થીઓ જે છે તે પોતાના બાપિકા ધંધાની અંદર ઇનહેરિટન્સ પોતાનું જે એમ્પ્લોયમેન્ટ છે એની અંદર ભાગ લે છે. આ ઉપરાંત મિત્રો આપણી જે સંસ્થા ખાતે જે કંઈ પણ કર્મચારીઓ કામ કરે છે એમની ઓળખ હું તમને અહીંયા આપવા માંગુ છું. એમની ઓળખ હું તમને અહીંયા આગળ આપવા માંગુ છું. એમાં આ જે છે તે આપણી સંસ્થાના આચાર્યશ્રી છે. આ સંસ્થાના આચાર્ય છે શ્રી હેમંતભાઈ પટેલ સાહેબ છે. આ જે છે તે હર્ષદભાઈ નાયક છે કે જેઓ સંસ્થાના ફોરમેન ઇન્સ્ટ્રક્ટર છે. એના ઉપરાંત આ જે છે તે શ્રી એમપી સોની. તમને જરા ફોટોગ્રાફ બીજો થોડુંક વધારે સારું બતાવવા પ્રયત્ન કરીએ. ચાલો અહીંયાથી શરૂ કરીએ. સિનિયર મોસ્ટ ઇન્સ્ટ્રક્ટર આ જે છે તે શ્રી આ જે છે તે શ્રી આર એમ વાઘેલા છે કે જેઓ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડની અંદર પોતાની ફરજો બજાવે છે. એ જ રીતે આ કર્મચારી વય નિવૃત્ત થઈ ગયેલા છે. હા, આ જે કર્મચારી છે તે શ્રી ભરતભાઈ એમ ચૌહાણ કે જેઓ વાયરમેન ટ્રેડની અંદર પોતાની ફરજો બજાવે છે. વાયરમેન ટ્રેડમાં પોતાની ફરજો તેઓ બજાવે છે. એક જ મિનિટ જરા.
થોડુંક ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે, એક જ મિનિટમાં સોલ્વ થઈ જશે એટલે આપણે આગળ વાત કરીએ. આમ સમકક્ષતાનું પ્રમાણપત્ર લોડ થતું હતું એટલે એ ઇક્વલન્સી સર્ટિફિકેટ તમને ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. આવું સર્ટિફિકેટ ધોરણ 10 ની અંદર પ્રવેશ લીધેલો હોય તો 12 સમકક્ષનું મળે અને ધોરણ 8 ના બેઝ ઉપર પ્રવેશ મેળવેલો હોય પણ વાયરમેન ટ્રેડની અંદર મોટાભાગે ધોરણ 10 ની અંદર ભણતા છોકરાઓને પ્રવેશ મળે છે, એટલે મોટાભાગના છોકરાઓ જે છે તે જેને કહેવાય કે 12નું સમકક્ષતા પ્રમાણપત્ર પ્રાપ્ત કરે છે. હું તમારી ઓળખાણ જે છે તે સ્ટાફ મિત્રો સાથે કરાવતો હતો. અને એની અંદર આ જે છે તે શ્રીમતી ગીતાબેન સોમનાથ પંડ્યા કે જેઓ રેડિયો ટીવી ઇન્સ્ટ્રક્ટર તરીકે પોતાની ફરજો બજાવે છે. મિકેનિક રેડિયો ટીવી ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેડમાં ફરજો બજાવે છે. આ છે તે શ્રી મનીષકુમાર પ્રવીણચંદ્ર સોની કે જેઓ ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ ટ્રેડની અંદર પોતાની ફરજો બજાવે છે. આ છે શ્રી હસમુખભાઈ એસ કંટેસરિયા, તેઓ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડના ઇન્સ્ટ્રક્ટર તરીકે પોતાની ફરજો બજાવે છે. આ જે છે તે સુમિતાબેન છે, સુમિતાબેન જે પટેલ કે તેઓ મિકેનિક રેડિયો ટીવી ટ્રેડમાં પોતાની ફરજો અદા કરે છે. આ કર્મચારી શ્રી વસંતભાઈ કે પટેલ રિટાયર્ડ થઈ ગયેલા છે. આ જે છે તે અશોક કુમાર મણિલાલ દેસાઈ કે તેઓ સંસ્થા ખાતે જુનિયર ક્લાર્ક તરીકે પોતાની ફરજો અદા કરે છે. આ છે શ્રી ધર્મેન્દ્ર કુમાર શાંતિલાલ ત્રિવેદી કે જેઓ વર્કશોપ એટેન્ડન્ટ તરીકે પોતાની ફરજો બજાવે છે. આ છે શ્રી દિનેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ કે જેઓ મૂળભૂત રીતે સેવક તરીકેની ફરજો સંસ્થા ખાતે બજાવે છે. આ છે
શ્રી જયંતિભાઈ એમ પરમાર કે તેઓ સંસ્થા ખાતે વોચમેન તરીકે એટલે કે ચોકીદાર તરીકેની ફરજો બજાવે છે. આ છે શ્રી ભાલચંદ્ર એમ દેસાઈ કે તેઓ ફરી એક વખત સંસ્થા ખાતે સેવક તરીકેની ફરજો બજાવે છે. આ જે છે તે સ્વયં હું પોતે શાર્દુલ ઠાકર સંસ્થા ખાતે કોમ્પ્યુટર ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજો અદા કરે છે. આ છે શ્રી નીલમબેન અનંતરાય શુક્લ કે તેઓ વાયરમેન ટ્રેડની અંદર પોતાની ફરજો બજાવે છે. આ છે શ્રી સુશીલભાઈ અસારી કે તેઓ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં પોતાની ફરજો અદા કરે છે. આ છે ફિટર ટ્રેડના ઇન્સ્ટ્રક્ટર શ્રી મહેશભાઈ જી પ્રજાપતિ MG પ્રજાપતિ. આ છે શ્રી ભાવનેશભાઈ આર સુથાર કે તેઓ ICTSM ટ્રેડની અંદર પોતાની ફરજો અદા કરે છે. આ છે શ્રી ભૂપેન્દ્રભાઈ એમ જે પંચાલ, ભૂપેન્દ્રભાઈ જયંતિલાલ પંચાલ. તેઓ મેકેનિકલ રેફ્રિજરેશન એર કન્ડિશન ટેકનિશિયન ટ્રેડની અંદર પોતાની ફરજો અદા કરે છે. અને આ છે શ્રી નિમતુલ્લાહ એચ ભગત કે તેઓ પણ સંસ્થા ખાતે રેફ્રિજરેશન ટ્રેડમાં પોતાની ફરજો અદા કરે છે. આ છે શ્રી શૈલેષભાઈ SR કટારા કે તેઓ સંસ્થા ખાતે જેને કહેવાય કે મેથ્સ કમ ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટર તરીકેની પોતાની ફરજોને અદા કરે છે. આ ઉપરાંત શ્રી ચિંતનભાઈ પટેલ, શ્રી ચિંતનભાઈ CA પટેલ, ચિંતન કુમાર અતુલભાઈ પટેલ. સોરી, આ ફોટો એમનો નથી, 1 મિનિટમાં આવશે. યસ, ચિંતન કુમારી પટેલ કે તેઓ ICTSM ટ્રેડમાં પોતાની ફરજો અદા કરે છે. અને શ્રી ભાર્ગવભાઈ પટેલ કે તેઓ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં પોતાના ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર તરીકેની ફરજો અદા કરે છે. તો આ તમામ સ્ટાફ સાથે મેં તમારી સ્ટાફ સાથે પણ અવગત કરાવ્યા તમને બધાને. અને સંસ્થા જે છે તે તાલીમાર્થીઓના હિતને વિચારીને હંમેશા કામ કરતી હોય છે. તાલીમાર્થીઓના અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ કેવી રીતે બહાર આવે અને એનો ઉપયોગ કેવી રીતે તાલીમાર્થીઓ કરી શકે એને વિચારીને હંમેશા કામ કરતી હોય છે. આ ઉપરાંત મિત્રો, અમે તો તમને અહીંયાથી ભણાવવાના જ છીએ, પરંતુ આ ઉપરાંત તમને પોતાને જો મટીરિયલ વાંચવાનો શોખ હોય અને મટીરિયલને તમને વધારે ડીપ સ્ટડી કરવો હોય તેના માટે ભારત સરકાર દ્વારા bharatskills.org નામની વેબસાઇટ ચાલુ કરવામાં આવી છે. bharatskills.org કે જેની અંદર કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા જે કંઈ પણ ટ્રેડ્સ ચાલે છે તે ટ્રેડ્સ માટેનું વિડીયો મટીરિયલ, ઇન્સ્ટ્રક્શનલ મટીરિયલ એટલે કે PDF સ્વરૂપે, એની અંદર લેવામાં આવતી પરીક્ષાઓના માટે મોક ટેસ્ટ અને એનું બધું આયોજન આ ભારત સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. તમારે અહીંયા CTS પસંદ કરવાનું છે, ક્રાફ્ટ ટ્રેનિંગ સ્કીમ પસંદ કરવાની છે. અને એની અંદર તમારે તમારું ટ્રેડ જે છે તે કોપા ટ્રેડ છે. તમે અહીંયા કોપા ટ્રેડ ઉપર ક્લિક કરશો એટલે કોપા ટ્રેડની અંદર સેમેસ્ટર વાઇઝ જે વર્ષનો આખો અભ્યાસક્રમ છે એ તમને અહીંયા PDF સ્વરૂપે પ્રાપ્ત થશે.
અભ્યાસક્રમ પ્રાપ્ત થશે, એનું મટીરિયલ કેવી રીતે ભણાવવામાં આવે છે તે પ્રાપ્ત થશે, એના માટેના વધારાના વિડીયો લિંક્સ પણ તમને અહીંયા આગળ પ્રાપ્ત થશે. તો આ જે વેબસાઇટ છે, ભારત સ્કિલ અંગેની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ દ્વારા, ભારત સ્કિલ અંગેની જે વેબસાઇટ છે એના દ્વારા તમે તમારા ટ્રેડના વધારે ડીપ સ્ટડી દ્વારા તમે લાભાન્વિત થઈ શકો છો. આ ઉપરાંત તમારે મિત્રો ભારત સ્કિલની એપ્લિકેશન પણ તમને પ્રાપ્ત થાય છે. જરા અહીંયા જોઈએ એટલામાં તમને આ એપ્લિકેશન બતાવું. તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો એન્ડ્રોઈડ મોબાઈલના માધ્યમ દ્વારા આ ભારત સ્કિલ નામની એપ્લિકેશન તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની રહેશે અને ત્યાર પછી તમારું રજિસ્ટ્રેશન તમે કરાવી શકશો અને એની અંદર ઈ બુક્સ વાંચી શકશો, એની અંદર વિડીયોઝ જોઈ શકશો, તમારા ટ્રેડ અંગેના, જનરલ નહીં, તમારા ટ્રેડ અંગેના વિડીયોઝ તમે જોઈ શકશો અને તમે એની અંદર મોક ટેસ્ટ પણ આપી શકશો. કારણ કે મિત્રો સૌથી અગત્યનું એ છે કે તમારી જેટલી કંઈ પણ થિયરિટિકલ એક્ઝામ્સ છે અને તમારી જે કંઈ પણ એક્ઝામ્સ છે બધી ઓનલાઈન કરવામાં આવે છે, ઓનલાઈન થાય છે. એટલે ઓનલાઈન એક્ઝામ માટે છોકરાઓને, તાલીમાર્થીઓને વધારે સારી રીતે એક પ્રકારનું બળ મળી રહે એ માટે આ નિમી મોક ટેસ્ટ નામની આખી એક વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. એને ઇન્સ્ટોલ કરો અને તમારું રજિસ્ટ્રેશન કરો એટલે એની અંદર તમે તમારા માટે, તમારા ટ્રેડ માટેના પ્રશ્નોના જવાબ આપીને મોક ટેસ્ટ તમે આપી શકો છો. મોક ટેસ્ટ તમે આપી શકો છો. અને અહીંયા મારે તમને જે બતાવું છે ભારત સ્કિલ, અને નોટ ઇવન ધેટ, તમે તમારા મોબાઈલની અંદર પણ આ આખી વેબસાઇટને ઓપન કરી શકો છો અને એની અંદર તમને જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન મટીરિયલ પીડીએફ સ્વરૂપે છે તે તમને પ્રાપ્ત થશે. તો મિત્રો મને આશા છે કે તમને આ જે શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ અને એની અંદર ચાલતી જે કંઈ પણ ટ્રેડ્સ અને પ્રવૃત્તિઓ અંગેની જે કંઈ પણ મેં માહિતી આપી તેમાં તમને રસ પડ્યો હશે, ખ્યાલ આવ્યો હશે. આવતીકાલે વધારે આગળના લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, આનંદથી રહેજો. અસ્તુ.